ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું સુરતી પેટીસ। તહેવારોમાં આ હેપી ન્યુ યરમાં દિવાળી ચાલુ થઈ ગઈ છે, તો આપણે નાસ્તામાં સુરતી પેટીસ બનાવીશું। તો આ રીતે જે લીલું નાળિયેર જે આવે છે તેને આ રીતે મેં ફોડી આ રીતે નાના પીસ કરી દીધા છે। તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। આ રીતે જુઓ, આ ક્રશ કર્યું છે તેવું ક્રશ કરી લેવાનું છે। કોપરું પીસીને રેડી કર્યું છે। હવે તેમાં નાખવા માટે આપણે લીલા ધાણાની જરૂર પડશે। મેં ધોઈને આ રીતે કોરા કરી લીધા છે। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને લીલા મરચાં આ રીતે મેં ક્રશ કરી લીધા છે। ખાંડ જો આ રીતે મેં દળેલી લીધી છે, તમે આખી પણ એડ કરી શકો છો। અને ખટાશ માટે આપણે લીંબુની જરૂર પડશે। તો હવે તેમાં આપણે આ રીતે લીલા ધાણા નાખી દઈશું। હવે આપણે લીલા મરચાં નાખીશું આ રીતે સ્વાદ પ્રમાણે, તીખાશ પ્રમાણે તમારે નાખવાના। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, દળેલી ખાંડ સ્વાદ પ્રમાણે લઈશું। હવે તેને મિક્સ કરી લેવાનું છે આપણે। આ લીંબુ નિતારીશું આપણે, જે લીંબુ લીધું છે તેને આ રીતે। લીંબુ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું માપનું। હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે મસાલો આ રીતે। જો આ રીતે મિક્સ કરી લીધું છે આપણે, તેને આ રીતે હાથની મદદથી મસેડી કાઢવાનું બરાબર, માવો એક સરખો કરી દેવાનો તેને। જો આ રીતે। હવે સાઈડમાં આપણે બટાકા બાફવા માટે મૂકવાના છે। તો બટાકાને આ રીતે મેં ધોઈ છોલી કાઢ્યા છે। હવે તેને આપણે બાફવા માટે મૂકી દઈશું। આ રીતે આપણે બધી ગોટીઓ વાળીને રેડી કરી દીધી છે તેની। આપણે બટાકા બફાઈને રેડી થઈ ગયા છે। હવે તેને ક્રશ કરી નાખીશું આપણે। આ રીતે આપણે બટાકા ક્રશ કરી દઈશું। એમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું આ રીતે। અને બેન્ડિંગ માટે આપણે બેસનની જરૂર પડશે, તો આપણે બેસન નાખીશું આ રીતે। જુઓ, બેસનનો લોટ નાખ્યા પછી આ રીતે તેને મિક્સ કરી લેવાનું। તમને જો થોડું ઓછું લાગે બેસન તો તમે ઉપર થોડું વધારે ભભરાઈ દેવાનું। આ રીતે તેને મિક્સ કરી દેવાનું આ રીતે। જુઓ, હવે તેને આ રીતે હાથમાં લઈ માવો મસેડી કાઢવાનો થોડું હાથમાં, અને આ રીતે આપણે જે ગોટી વાળી છે તે અંદર આ રીતે મૂકીને આ રીતે કવર ચડાવી દેવાનું ઉપર। જુઓ આ રીતે। તમને જો એવું લાગે તમારા હાથમાં ચોંટે છે તો તમારે બેસન ડસ્ટ કરી અને હાથમાં લઈ લેવાનું ગુલ્લું આ રીતે। તો તેવી રીતે હવે આપણે બધી પેટીસ વાળીને રેડી કરી દઈશું। તેલ ગરમ કરવા માટે પણ મૂકીને રેડી કરી દીધું છે। તો આપણે થોડી થોડી પેટીસ બનાવતા જઈશું અને તળતા જઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે આ રીતે। હવે તેમાં આપણે જે પેટીસ બનાવી છે તે આ રીતે તળવા માટે મૂકી દઈશું। જો આ રીતે તેને ફૂલ ગેસ ઉપર આપણે એક ફરકી કરી લઈશું। તમે આ રીતે તળી અને તેને હાફ ફ્રાય પણ કરી શકો છો। સ્ટોર પણ કરવી હોય તો પણ તમે કરી શકો છો। હાફ ફ્રાય જે કરીશું તે તમને હું બતાવીશ પહેલાં। થોડી તળાઈ જાય એટલે તેને આ રીતે ઊંચી નીચી થોડી કરી દેવાની। બંને બાજુ થોડી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને તળવાની છે। તે મેં હાફ ફ્રાય કાઢી છે આ રીતે। એકવાર કે આપણે હાફ ફ્રાય કરી અને તેને કાઢી લઈશું આપણે રીતે। મેં હાફ ફ્રાય કરી છે આ રીતે હાફ ફ્રાય કરી દેવાની। પછી તેને ઠંડી થાય પછી તમે સ્ટોર પણ કરી શકો છો। જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે તમારે તેલ ગરમ કરી તેને ગોલ્ડન બ્રાઉન રંગની કરી તેને સર્વ કરી શકાય। તમને ફૂલ ફ્રાય પણ હું આગળ બતાવું કેવી રીતે તળવી એ। બધી પેટીસ બનાવીને રેડી થઈ ગઈ છે હાફ ફ્રાય બધી। હવે તેને ફૂલ ફ્રાય કરવા માટે જો આ રીતે મેં લઈ લીધી છે, તેને આ રીતે ફૂલ ફ્રાય કરીશું આપણે।
તેને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એકદમ સરસ ક્રિસ્પીની એવી થાય ત્યાં સુધી તેને તળી લઈશું. એ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને તળી લેવાની. હવે તેને આપણે સર્વ કરીશું. તો મેં તેને કેચઅપ સાથે સર્વ કરી છે આ રીતે. જુઓ, તેને તોડીને પણ તમને બતાવી દઉં. જો એકદમ ગરમ ગરમ છે એટલા માટે. તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.